નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શનની મુદ્દાની ચર્ચાઓ હાલમાં થઈ રહી છે, કેમ કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હાલમાં ગુજરાતના પ્રવાસ પર છે। ગાંધીનગરમાં આજે બેઠકોનો બીજો દિવસ જોવા મળી રહ્યો છે। સવારે 10 વાગ્યાથી જ આ બેઠકોની શરૂઆત થશે। આજે વિવિધ રાજકીય પક્ષોને સાંભળશે આ કમિટી। 12 વાગ્યા બાદ સરકાર તથા વિધાનસભા અધ્યક્ષ સાથે પણ બેઠકનું આયોજન ઘડી કરાયું છે। તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે અત્યારે બેઠકોનો ધમધમાટ। ટૂંક જ સમયમાં આ મુદ્દાની એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। તો ગાંધીનગરમાં આજે બેઠકનો બીજો દિવસ છે। આ બીજો દિવસ અતિ મહત્વનો સાબિત થવાનો છે। સવારે 10 વાગ્યાથી જ બેઠકોનો ધમધમાટ શરૂ થશે। અન્ય પક્ષોને પણ સાંભળવામાં આવશે। વિવિધ રાજકીય પક્ષોને આજે સાંભળશે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી। 12 વાગ્યા બાદ સરકાર તથા વિધાનસભા અધ્યક્ષ સાથે પણ આ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગુજરાત સહમત છે જ। જો કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અલગ અલગ રાજ્યોમાં ફરી રહી છે અને ત્યાંના અભિપ્રાય મેળવી રહી છે। તે અંતર્ગત 2 દિવસના ગુજરાત પ્રવાસ પર પહોંચી છે આ કમિટી। આજે તેના પ્રવાસનો બીજો દિવસ છે। આજે બીજો દિવસ મહત્વનો સાબિત થશે, કેમ કે વિવિધ રાજકીય પક્ષોના સૂચનો પણ તે સાંભળશે। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હાલમાં ગુજરાતના પ્રવાસે અને આજે ગુજરાત પ્રવાસનો તેનો બીજો દિવસ। સવારે 10 વાગ્યાથી જ બેઠકોનો ધમધમાટ જોવા મળશે। 12 વાગે પણ મહત્વપૂર્ણ બેઠક સીએમ સાથે મળવા જઈ રહી છે। તો 10 વાગ્યાથી બેઠકની થશે શરૂઆત। લગભગ 10 થી 11:30ની વચ્ચે રાજકીય પક્ષોના વડા સાથે આ કમિટી મુલાકાત કરશે। 11:30 થી 12ની વચ્ચે રાજકીય પક્ષના ધારાસભ્યો સાંસદ સાથે પણ એક અલગથી બેઠકનું આયોજન। 12 થી 1 વાગ્યાની વચ્ચે સીએમ, ડેપ્યુટી સીએમ અને ડેપ્યુટી સ્પીકર સાથે પણ બેઠકનું આયોજન। 1 થી 2 વાગે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી લંચ લેશે। 2 વાગ્યા પછી વિવિધ પીએસયુના આગેવાનો સાથે પણ આજે બેઠક બોલાવાઈ છે। 10 વાગ્યાથી જ બેઠકોની શરૂઆત થશે। તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અલગ અલગ બેઠકો કરશે। આ દરમિયાનમાં ગુજરાત સરકાર પોતાનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરશે અને આ પ્રેઝન્ટેશન માટેની પણ કવાયત આરંભી દેવાઈ છે। તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગુજરાત પહેલેથી જ સહમત થઈ ચૂક્યું છે, પરંતુ અભિપ્રાયો ભેગા કરવા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર પહોંચી ચૂકી છે, જેમાં આજનો બીજો દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે। આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે આજનો બીજો દિવસ અતિ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે, ખાસ તો બેઠકો દરમિયાન કઈ કઈ પ્રોસેસ અથવા તો કોનો અભિપ્રાય સાંભળવામાં આવશે? देखो, जो बैठकના ક્રમની આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે 10 વાગ્યાથી લઈ અને જે 11 વાગ્યા સુધીનો સમય છે એ રાજકીય પાર્ટીના જે આગેવાનો છે તેમનું ડેલિગેશન છે તેમને સાંભળવામાં આવશે। 11 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો વિવિધ પક્ષના જે ધારાસભ્યો છે, સાંસદો છે તેમને બોલાવવામાં આવ્યા છે, એ ડેલિગેશનને સાંભળવામાં આવશે। 12 થી 1ની વાત કરવામાં આવે તો 12 થી 1ની વચ્ચે સીએમ, ડેપ્યુટી સીએમ, સ્પીકર તથા ડેપ્યુટી સ્પીકર છે તેમની સાથે ચર્ચા છે તે થશે। 1 થી 2 વાગ્યાની વાત કરવામાં આવે તો 1 થી 2 વાગ્યાની વચ્ચે મુખ્યપ્રધાન સાથે જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે તેનું લંચનું આયોજન કરવામાં આવ્યું છે। 2 વાગ્યાથી વિવિધ જે પીએસયુઝ છે કે જેની અંદર બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે, અમૂલનો સમાવેશ થાય છે, જે ગેઇલનો સમાવેશ થાય છે, ગિફ્ટ સિટીનો સમાવેશ થાય છે, તો તેના જે પ્રતિનિધિઓ છે, તેના જે સીઈઓ છે તેની સાથે વાત કરવામાં આવશે। સવારથી જે અલગ અલગ કહી શકાય કે રાજનેતાઓનું આગમન શરૂઆત થઈ ચૂકી છે। વિપક્ષે આ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ છે તે દર્શાવ્યો છે કે વન નેશન વન ઇલેક્શન જો થાય છે તો તેનાથી લોકતંત્ર અથવા તો લોકશાહી છે તે મટી જશે। પ્રાદેશિક પક્ષો
છે તેને પોતાનો મત મૂકવા નહીં મળતો. બીજી તરફ ભાજપ દ્વારા સ્વાભાવિક છે કે તેમનો એજન્ડા હતો. ભૂપેન્દ્ર ચુડાસમાએ એવું કીધું છે કે તેમનો એજન્ડા હતો, એક સમય તેમણે તેમની માટે કામ પણ કર્યું હતું અને આ જરૂરી છે. આપણી સાથે વાત કરવા માટે અનિલ પટેલ ઉપસ્થિત છે. અનિલભાઈ, ભાજપની જો વાત કરવામાં આવે તો કયો મુદ્દો છે એ વન નેશન વન ઇલેક્શન માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ ટૂંકમાં? આ વાસ્તવમાં એક ડેમોક્રેટિક રિફોર્મ્સ છે અને એક રાષ્ટ્ર એક ચૂંટણી એ શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટેનું છે. ભૂતકાળમાં પણ આઝાદી પછી 1967 સુધી આ પ્રક્રિયા ચાલતી હતી. અત્યારે પણ 14, 19 કે 2024 ગણીએ તો લોકસભાની ચૂંટણીઓ સાથે 4 વિધાનસભાની ચૂંટણીઓ પણ થઈ છે અને એમાં પ્રજાએ રાજ્યની ચૂંટણીઓમાં પણ અલગ અલગ મેન્ડેટ આપ્યા છે. તો વાસ્તવમાં આ ચૂંટણીના કારણે પબ્લિક એક્સપેન્ડિચર તો ઘટે જ છે, પરંતુ સાથે સાથે લોકશાહી સ્ટ્રેન્થન થાય છે અને જે માઇગ્રન્ટ મતદારો છે, જે માઇગ્રન્ટ વર્કર્સ છે, જુદા જુદા ઓફિસર્સ બી છે, એ લોકોને 5 વર્ષે એક જ વખત જઈને મત આપવાનો હોય છે. પણ અનિલભાઈ, વિપક્ષ એવું કહી રહ્યું છે કે જો વન નેશન વન ઇલેક્શન આવે છે તો એટલા ઈવીએમ ખરીદી શકાતા નથી, એટલો મેન પાવર નથી અને લોકશાહીનો અર્થ જ છે બદલાઈ જશે અને પ્રાદેશિક પક્ષોનું કોઈ મહત્વ નહીં રહે. જો હું એ જ કહેવા માગું છું કે 2014, 19 અને 24ની ચૂંટણીઓમાં પણ પ્રાદેશિક પક્ષોનો વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટી 14માં પૂર્ણ બહુમતથી વિજયી બની હતી, 19માં પણ બની હતી. ત્યારે પણ જુદા જુદા પક્ષોનો પ્રાદેશિકનો વિજય થયો હતો. ઇવન 1967 પહેલાં પણ રાષ્ટ્રીય રીતે કોંગ્રેસ ખૂબ અતિ મજબૂત, તો પણ કેરાલામાં જે તે વખતે સામ્યવાદી પક્ષની સરકાર બની હતી. એવી જ રીતે ત્યારબાદ 5 વર્ષ પછી તામિલનાડુમાં ડીએમકેની સરકાર ખોટો આક્ષેપ છે. એટલે આ તદ્દન નિરાધાર આક્ષેપ છે, બિનજરૂરી ભય છે. વાસ્તવમાં જ્યારે જે વ્યક્તિઓ અને પાર્ટીઓ જમીન પર લોકો સાથે જોડાયેલી છે અને બધી જ પાર્ટી રાજ્ય કે નેશનલ કક્ષાએ પોતાના એજન્ડા લઈને જતી હોય છે, તો એના આધારે રિપોર્ટ કાર્ડના આધારે લોકો મત આપતા હોય છે. પ્રજાનું એસ્પિરેશન સ્થાનિક રીતે જુદું હોય છે ને રાષ્ટ્રીય રીતે જુદું હોય છે. તો જો પ્રજાનું જે એસ્પિરેશન્સ છે તે સ્થાનિક અલગ હોય છે, રાજકીય રીતે અલગ હોય છે અને આપ જોઈ શકો છો કે હવે ભાજપ બાદ જે વિપક્ષ છે, ખાસ કરીને અમિત ચાવડા કોંગ્રેસના જે પ્રમુખ છે તે આવી ચૂક્યા છે અહીંયા અને કોંગ્રેસનો પોતાનો શું મત રહેશે, જે આખું કોંગ્રેસનું ડેલિગેશન છે તે અહીંયા આવી ગયું છે, તેમનો પોતાનો શું મત રહેશે તેની પર પણ ચર્ચા છે તે કરવામાં આવશે. અમિતભાઈ, આપ કમિટી સમક્ષ તો વાત કરશો જ, પણ અત્યારે જો વાત કરવામાં આવે ખૂબ શોર્ટમાં તો કોંગ્રેસનો પોતાનો મત વન નેશન વન ઇલેક્શન માટે શું છે? કમિટી સમક્ષ રજૂઆત કર્યા પછી વિસ્તૃત રીતે વાત કરીશ. પણ કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં છે કે નહીં? કમિટીમાં મિટિંગમાં ગઈને આવ્યા પછી તમને મારો મોટા ભાગે જે વાત કરવામાં આવે તો વિપક્ષનો જે સૂર એક પ્રકારનો રહ્યો છે કે વન નેશન વન ઇલેક્શન છે તેનાથી જે લોકશાહી છે, લોકશાહીને નુકસાન છે તે થઈ શકે છે. અમીબેન આપણી સાથે છે. અમીબેન, વન નેશન વન ઇલેક્શનને લઈને એક એડવોકેટ તરીકે, વિપક્ષના નેતા તરીકે તમે કઈ રીતે જુઓ છો? અંદર બધાની કમિટીની આગળ જવાબ આપીને આવીશ પછી તમને કહીશ. દેખો, કોંગ્રેસ છે અત્યારે ખુલ્લી નથી કહી રહ્યું, પરંતુ વિપક્ષનો પણ એ જ સ્ટેન્ડ છે કે આ જે બિલ છે તેનાથી લોકશાહી છે તેને નુકસાન થશે અને તમામ જે ડેલિગેશન છે તે અહીંયા આવી ચૂક્યું છે. વધુ એક અપડેટ આપને આપી દઈએ. વૈશ્વિક પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. ખર્ચ ઘટાડવા માટે સરકારનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. સરકારી ખર્ચા અને ઈંધણના વપરાશ પર કાપ મૂકવા હવે લેવાશે કડક પગલાં. કિંજલ, જે રીતે પરિપત્ર જાહેર કરીને આ સૂચના આપવામાં આવી છે, કયા પ્રકારની પરિપત્રમાં વાતનો ઉલ્લેખ કરાયો છે? દેખો, જે 11 મુદ્દાનો પરિપત્ર છે એ રાજ્ય સરકારે આજે બહાર પાડ્યો છે. તેની અંદર જે મહત્વના મુદ્દા છે કે હવે જે ઈંધણ છે, ઈંધણ પર કાપ મૂકવામાં આવ્યું છે. જરૂરી ન હોય તો કોઈપણ પ્રકારની જે બેઠકો છે તે જિલ્લા બહાર નહીં કરવામાં આવે. જિલ્લા બહાર જવું હોય તો જે સંબંધિત અધિકારી છે, સંબંધિત અધિકારીને કહેવું એ જરૂરી છે. વિદેશ પ્રવાસ છે તે સંપૂર્ણપણે ટાળવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કોઈપણ પ્રકારની જે કહી શકાય કે ટ્રેનિંગ માટે કે કોઈપણ પ્રકારના અન્ય વસ્તુઓ માટેના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી વાહનોનો ઉપયોગ છે તે વધુમાં વધુ કરવાનો કહેવામાં આવ્યો છે. સરકારી ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ છે વધુમાં વધુ કરવાનો કહેવામાં આવ્યો છે. બેઠકો મોટાભાગે વર્ચ્યુઅલ કરવાની કહેવામાં આવી છે. રાજ્ય બહાર કે જિલ્લા બહાર જવા માટે જે અધિકારીઓ છે તેમની પરમિશન લેવી પડશે અને એક આખું જીપીએસ અને ટ્રેકિંગ સિસ્ટમ છે તે ગોઠવવામાં આવશે. એટલે કે સરકારી કર્મચારીઓ હોય કે અધિકારીઓ હોય કે સરકારના મંત્રી હોય તેમની માટે એક સ્પેશિયલ એસઓપી છે તે ગઈ કેબિનેટમાં જે જાહેરાત કરવામાં આવી હતી આ કેબિનેટ પહેલા લાગુ કરવામાં આવી છે. ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ કે સંગ્રહખોરી અટકાવવા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. એક નવો પરિપત્ર સરકારી ખર્ચ પર કાપ મૂકવા માટે સરકારે જાહેર કર્યું છે.